નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, જીએસઆરટીસી હેલ્પર પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ, પરંતુ હવે આપણે આપણી તૈયારીમાં લાગી જવું પડે. તમારી પરીક્ષાને લગભગ 40 દિવસ કરતાં પણ ઓછો સમય એ આપ્યો છે અને એ 40 દિવસની અંદર તમારે 100માંથી મેક્સિમમ જેટલા માર્ક તમે ખેંચી શકો એટલા માર્ક તમારે ખેંચવાના થશે. અને એટલા માટે આ બાબતની અંદર જે તમારો સિલેબસ છે એ સિલેબસ ઉપર જો વાત કરીએ તો આ 100 માર્કની અંદર 50 માર્કનો જે ટેકનિકલ છે એના વિશે તો અમારા આનંદ સરે ખૂબ સારી એવી માહિતી છે એ તમને આપી છે. પરંતુ બીજી રીતે જોવા જઈએ તો અહીંયા કમ્પ્યુટરના પાયાની જાણકારીના પ્રશ્નો જેના ટોટલ 10 માર્ક છે અને ટોટલ 100 માર્કનું આખું આ પેપર. હવે પરીક્ષા જે છે એને પાસ કરવા માટે તમારે આ 100 માર્કમાંથી મેક્સિમમ માર્ક ખેંચવા પડશે, કારણ કે ત્યારે તમારું સિલેક્શન આ થશે. એ હકીકત છે. તો આ પરીક્ષા બાબત ઉપર જો વાત કરીએ તો કમ્પ્યુટરના આ પાયાના પ્રશ્નો હશે તો એમાં કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ હશે? દોસ્તો, હજી સુધી લક્ષ્યમ એકેડેમી દ્વારા જેટલા પણ ટોપિક્સ તમને આપવામાં આવ્યા છે એમાંથી જ એ તમામ પરીક્ષાઓની અંદર પ્રશ્નો પૂછાય છે. અને એટલા માટે અહીંયા કમ્પ્યુટર જ્ઞાન એટલે કે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એના કેટલાક મોસ્ટ આઈએમપી ટોપિક એ અમે અહીંયા કાઢ્યા છે. અને એ મોસ્ટ આઈએમપી ટોપિક્સ જો તમે કરી લ્યો એટલે 10માંથી 10 આ 10 માર્ક છે એ 10 માર્કમાંથી 10 માર્ક તમને ચોક્કસથી મળી જશે. તો એની અંદર સૌથી પહેલા કમ્પ્યુટરનું જે બેઝિક્સ આપણે કહી શકીએ તો કમ્પ્યુટરનો ઇતિહાસ છે, એની પેઢીઓ છે, કમ્પ્યુટરના પ્રકારો છે, કમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર શું હોય છે, ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસીસ આ શું હોય છે, મેમરી છે તો એના પ્રકારો કેવા હોય, રેમ હોય, રોમ હોય, ડબલ ઈપી રોમ ને આ બધું વસ્તુ તમારે જાણવું પડે. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, કોને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ એ કઈ કંપનીનું છે, શું હતું, લિનક્સ શું છે, મેક ઓએસ છે, આના વિશેનું તમને થોડું ઘણું એ જ્ઞાન હોવું જોઈએ. એટલું બધું ડીપમાં જવાનું જરૂર નથી, ખાલી ઉપર છોલું જ્ઞાન હશે તો પણ ચાલશે. ફાઇલ મેનેજમેન્ટ કઈ રીતે કહેવાય, ફોલ્ડર શું હોય છે, કઈ રીતે ફોલ્ડરમાં ફાઇલ મૂકી શકાય એની ઉપર વાત. બુટિંગ પ્રોસેસ એટલે શું, બુટિંગ એટલે કે કમ્પ્યુટર જે સ્ટાર્ટ થાય એ આપણે એને કહીએ બુટિંગ પ્રોસેસ. તો કમ્પ્યુટર જે સ્ટાર્ટ થાય છે તો એમાં બુટિંગ પ્રોસેસ ઓલા બાયોસનું જે સેટિંગ હોય છે એ એક વખત જોઈ લેવું પડે. એના પછી સૌથી મહત્વનો વસ્તુ કે આમાંથી પ્રશ્નો હશે જ, જેની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ એટલે કે જે તમારું માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ આના તમને જે શોર્ટકટ પૂછી શકાય, આની અંદર તમને ફોર્મ્યુલાસ છે એ પૂછી શકે, આની અંદર સ્લાઇડના જે કઈ પાવર પોઈન્ટ હોય તો સ્લાઇડ કઈ રીતે ચેન્જ થઈ શકે, સ્લાઇડની શોર્ટકટ કીઝ છે એ પૂછી શકાય. તો આ પ્રેક્ટિકલ નોલેજ જો થોડું ઘણું હોય, થોડું ઘણું, એટલું બધું પીએચડી કરવાની કોઈ જરૂર નથી. અહીંયા જે પ્રકારના પ્રશ્નો પૂછાશે એ થોડા કરીને પ્રશ્નો હશે. ઇન્ટરનેટ ટેકનોલોજી અને વેબ ટેકનોલોજી, વેબ બ્રાઉઝર છે, ક્રોમ, એજ અને ફાયરફોક્સ શું છે એ, સર્ચ એન્જિન શું છે, સર્ચ એન્જિનના ઉપયોગો શું છે, યુઆરએલ શું છે, એચટીટીપી શું છે, એચટીટીપીએસ શું છે, બરાબર. ઈમેલ તો ઈમેલની અંદર સીસી શું કહેવાય, ઈમેલમાં હોસ્ટ નેમ શું હોય છે, ડોમેન નેમ શું હોય છે, યુઝર નેમ શું હોય છે, ઈમેલમાં સીસી અને બીસીસી બ્લાઇન્ડ કાર્બન કોપી એનો ઉપયોગ કેવી રીતે થાય છે, સ્પેમ ફોલ્ડર એટલે શું, જંક ઈમેલ એટલે શું, આ બધા ઈમેલ વિશેના જે પ્રશ્નો છે એ તમને અહીંયા પૂછી શકે. ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે શું, જે અત્યારે તમે ગૂગલ ડ્રાઈવ તમે વાપરો છો તો એ ધેટ ઇઝ એને એક પ્રકારે ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવામાં આવે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ વિશે તમને અહીંયા એ પૂછી શકાય છે. ઓકે. પછી કમ્પ્યુટર સિક્યોરિટી છે તો એમાં વાયરસ શું હોય છે, કયા પ્રકારના હોય છે, માલવેર શું હોય છે, સ્પાઈવેર શું હોય છે, એન્ટીવાયરસ સોફ્ટવેરના કેટલાક નામ પૂછી શકે, ફિશિંગ શું કહેવાય, હેકિંગ શું કહેવાય, પાસવર્ડ જે છે એ શું હોય છે, એ પ્રકારે તમને ક્વેશ્ચન બહુ સિમ્પલ એવા ક્વેશ્ચન પૂછી શકે. કોઈ ડેટાબેઝ હોય તો ડેટાબેઝની અંદર આ બેના ફૂલ ફોર્મ પૂછે, ડીબીએમએસ એટલે શું અને આરડીએમએસ એટલે શું, બરાબર. આ વસ્તુ જે છે પૂછી શકે. કમાન્ડ્સ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ નો કરશો તો ચાલશે, બરાબર. વધુને અહીંયા કમ્પ્યુટરની અંદર તમને નેટવર્કિંગ સાઇડ પૂછી શકે. શું પૂછે તો કે લેન એટલે શું, લોકલ એરિયા નેટવર્ક એટલે શું, વાઇડ એરિયા નેટવર્ક એટલે શું અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે શું, આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય, કેટલા બાઇટનું હોય, IPv4 એટલે શું છે, IPv6 એટલે શું છે, નેટવર્ક ડિવાઇસમાં રાઉટર એટલે શું,
સ્વિચ એટલે શું, એનો ઉપયોગ પૂછી શકે, નેટવર્કની અંદરની આ વસ્તુ છે એ સિમ્પલ તમને પૂછી શકે. સાથે સાથે તમને મોબાઈલ એપ્લિકેશન જે અત્યારની તાજેતરની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એણે લોન્ચ કરી હોય તો એ પૂછી શકાય. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું, બરાબર, એમાં કોઈ ડીપમાં જવાની જરૂર નથી, પણ આટલી વસ્તુ તમને પૂછાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો ચેટ જીપીટી એ કોનું છે, પછી જેમિની કોનું છે, ક્લાઉડ એઆઈ કોનું છે, ગ્રુક કોનું છે, પરપ્લેક્સિટી કોનું છે, આવા બધા પ્રકારના પ્રશ્નો છે એ કરી શકાય. થોડા ઘણા જે ઈ ગવર્નન્સ સરકારના અત્યારના રિસન્ટના જે પોર્ટલ લોન્ચ કર્યા હોય તો એ તમને પૂછી શકાય. તો આ 9 અલગ અલગ ટોપિક છે. આ 9 ટોપિક તમે જોઈ શકો છો, આ તમારા મોસ્ટ આઈએમપી ટોપિક હશે. આની બહાર એક પણ ક્વેશ્ચન જે છે એ તમને અહીંયા પૂછવામાં આવશે નહીં. તમારા 10 માર્ક છે એ આ 10 માર્ક આમાંથી જ હશે, અને આ 10 માર્કની અંદર એક એક વસ્તુ તમે સમજી લ્યો તો તમને ચોક્કસથી 10 માર્ક પૂરેપૂરા રોકડા મળશે. અને એટલા માટે દોસ્તો અમે લક્ષ્યમ એકેડેમી ઉપર જીએસઆરટીસી હેલ્પર માટે 60 કલાકથી વધારે કલાકો માટે લાઈવ રિવિઝન બેચ એ અમે લઈને આવ્યા છીએ. હવે આ રિવિઝન બેચ છે. આ રિવિઝન બેચની અંદર તમને શોર્ટ ફોર્મની અંદર બધી જ વસ્તુઓ ટૂંકમાં ગાગરમાં સાગર સમાવવાની આખી એક ઘટના એ આપણે કરવા જઈ રહ્યા છે. આ રિવિઝન બેચની અંદર તમને શું શું મળશે, તમને 3000 કરતાં પણ વધારે એમસીક્યુઝ મળશે કે એ જે એમસીક્યુઝ હશે એ મોસ્ટ આઈએમપી એમસીક્યુ હશે. એની સાથે સાથે આ બેચની પ્રાઇસ છે 1599 રૂપિયા, અને આ પ્રાઇસ ટૂંક સમયમાં વધી જશે, અને ઓફર જે છે એનો લાભ લઈ લેજો. અને ખાસ દોસ્તો કે તમારે જો આ બેચની અંદર જોડાવવું હોય તો આ મારી જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. 1599 રૂપિયામાં જો ડિસ્કાઉન્ટ તમને જોતું હોય તો તમારે હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરવો પડશે, કૂપન કોડ માંગવો પડશે, બરાબર. કઈ રીતે તમે આ બેચ પરચેસ કરી શકશો? લક્ષ્યમ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને અહીંયા તમે જઈ શકો છો પેઇડ કોર્સમાં. પેઇડ કોર્સમાં જશો અને થોડુંક ઉપર કરશો એટલે સીધું જે છે આવી રીતે જીએસઆરટીસી કરીને લોગો છે એના ઉપર ક્લિક કરવાનું, અને ત્યાં આ પ્રકારની એક બેચ છે હેલ્પર ભરતી A to Z લાઈવ રિવિઝન બેચ. તમારા બધા જ સબ્જેક્ટનું A to Z રિવિઝન બેચ લાઈવ બેચ છે. લાઈવ પછી તમે રેકોર્ડેડ પણ જોઈ શકશો, પણ આમાં ખાસ કન્ટેન્ટ હશે, આઈએમપી કન્ટેન્ટ હશે, બરાબર. અને એની અંદર પૂછે એવી પૂરી શક્યતાઓ પણ ખરી. આ બેચ જે છે 1599 રૂપિયામાં અહીંયા બાય નાઉ કરીને કૂપન કોડ નાખશો એટલે એમાં તમને ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ મળી જશે. અને દોસ્તો જો તમારે આ જીએસઆરટીસીની જે ટેકનિકલ સ્પેશિયલ બુક જે પરચેસ કરવી હોય તો તમે અમારી જે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેજો, કે જેથી કરીને એટલી જ બુક, કારણ કે ઓલરેડી સ્ટોક પતી ગયો છે તો બાકીનો સ્ટોક કઈ રીતે કરવો એ ખબર પડે અને તમારા સુધી અમે આ ટેકનિકલ સ્પેશિયલ બુક છે એ પહોંચાડી શકીએ. 50 માર્કનું આખી જ વસ્તુ આમાંથી હશે, એ 110%ની મારી ગેરંટી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું તમને આવા જ કોઈ એક નવા સેશનની સાથે. ત્યાં સુધી મને રજા આપશો દોસ્તો. જય હિન્દ, જય ભારત.